હરિઓમ બાળકો, ચાલો આપણે આજે નિબંધ લેખન છે તેમાં પહેલો નિબંધ છે સિંહ. તેના વિશે આપણે લખીશું. તેમાં જે વચ્ચે પોઈન્ટ આપેલા છે તે મુદ્દાઓ પરથી આપણે વાર્તા લખવાની છે. તેમાં આપણને વાર્તામાં આપેલું છે મુદ્દાઓ છે શરીર કી રચના, પછી જે બીજો શબ્દ છે ખોરાક, ત્રીજો શબ્દ છે જંગલ કા રાજા અને આવાસ, પછી છે ભારત મેં કહા પાયે જાતે હૈ. એ જે મુદ્દાઓ છે તેના ઉપરની આપણે નિબંધ લખીશું સિંહ વિશે. તમને આમાં નિબંધ કુલ 4 નિબંધ આપેલા છે તે તમારે ફેર નોટમાં લખવાના છે. તેમાંથી પરીક્ષામાં પૂછાશે. હવે જો તેમાં નિબંધ છે સિંહ. તેના વિશે सिंह एक भयंकर जंगली जानवर है। इसका शरीर बड़ा और बहुत मजबूत होता है। सिंह છે તે ભયંકર જંગલી જાનવર છે અને એનું શરીર છે એ બહુ જ મોટું છે અને મજબૂત પણ છે. इसके पैरों में तेज नाखून वाले पंजे होते हैं. इसके पैरों में એટલે કે તેના પગમાં નાખૂન એટલે કે નખવાળા મોટા પંજાઓ હોય છે. यह अपने पंजों से शिकार को पकड़कर घायल करता है. તેના પંજાથી તે શિકાર કરે છે અને શિકાર કરી અને એને પ્રાણીઓને ઘાયલ કરે છે પકડીને. और अपने तेज दांतों से काटकर खा जाता है. તેના તેજ જે દાંત છે તેના દાંતથીને તે ખાય છે. इसकी गर्दन पर बड़े बड़े बाल होते हैं. તેની ગરદન છે તેમાં મોટા મોટા વાળ એટલે કે રૂંવાટી મોટા એના વાળ હોય છે. उन बालों को अयाल कहते हैं. તેના વાળને અયાલ કહે છે. સિંહ કે ઘાયલ નહીં હોતા. સિંહની કે અલાય નહીં હોતા. હવે સિંહ માંસ ખાने वाला प्राणी है. સિંહ છે તે માંસ ખાય છે. वह दूसरे जानवरों का शिकार कर अपना पेट भरता है. સિંહ છે તે બીજાનો શિકાર કરી અને પોતાનું પેટ છે તે ભરે છે. सिंह जंगल के जानवरों में सबसे ज़्यादा ताकतवर और निडर होता है. સિંહ છે એ બધા જંગલી જાનવર છે તેમાં તે તાકાતવર છે અને તે ડરતો નથી. इसलिए इसे जंगल का राजा कहते हैं. તે બધા પ્રાણીઓ છે તેમાં તે બધા કરતાં તે મજબૂત છે, તાકાતવર છે અને તેને બધા પ્રાણીઓનો રાજા અને જંગલનો રાજા પણ કહે છે. સિંહ ગુફા મેં રહેતા હૈ. સિંહ છે તે તેની ગુફા છે તેમાં રહે છે. સિંહ કી આવાજ કો દહાડ યા ગર્जना કહેતે હૈ. જે સિંહ છે તેનો અવાજ છે એને 2 શબ્દ તરીકે ઓળખાય છે. પેલું દહાડ અને બીજું ગર્जना. 2 સમાનાર્થી થાય. તે એના મોટી અવાજથી ને તેની ચીસ કહીએ, દહાડ કહીએ, ગર્जना કહે છે. भारत में केवल गुजरात में गिर के जंगलों में सिंह पाए जाते हैं. આપણે ગુજરાતમાં જે ગીર જંગલ છે તે જંગલોમાં સિંહ જોવા મળે છે. लोग देख सके इसलिए सिंह को चिड़ियाघर में रखा जाता है. બધા લોકો એને જોઈ શકે, એના વિશે જાણી શકે એના માટે તેને ચિડિયાઘર એટલે કે આપણે પ્રાણી સંગ્રહાલય કહી છે તેમાં એને જોવા મળે છે. સિંહ કા શિકાર કરના અપરાધ હૈ. સિંહનો છે તે એનો શિકાર કરવો એ મોટો અપરાધ ગણાય છે એટલે કે ગુનો ગણાય છે. તો આ હતો આપણો સિંહ વિશેનો નિબંધ. તમારે આને ફેર નોટમાં લખવાનું છે. ત્યાર પછીનો નિબંધ છે આપણો
તે છે મોર. મોર છે તેના વિશે આપણે લખશું. હવે એમાં એના પોઈન્ટ આપેલા છે. शरीर की रचना, निवास और खुराक, प्रिय पक्षी અને રાષ્ટ્રીય પક્ષી. મોર છે તે આપણું રાષ્ટ્રીય પક્ષી પણ છે. હવે તેમાં જોઈએ તેના વિશે. પક્ષીઓ મેં મોર સબસે સુંદર હોતા है. જેટલા પક્ષીઓ છે એમાં સુંદર છે તે સૌથી સુંદર છે તે પક્ષી છે મોર. इसकी गर्दन नीली और लंबी एवं इसके सिर पर કલગી હોતી હૈ. હવે તેનું છે તે શરીર તેનું વર્ણન કરવામાં આવે કે બધા પક્ષીઓમાં તે સુંદર છે અને તેની ગરદન છે તેમાં નીલી ઓર લંબી એક ઇસકે સિર પર કલગી હોતી હૈ. હવે તેના સર ઉપર એક કલગી હોય છે. इसके पंख लंबे और रंगबेरंगी होते हैं. મોરના જે પંખો છે તે પંખમાં એની જે પાંખ છે તે લાંબી અને રંગબેરંગી અને સુંદર હોય છે. इसकी आवाज़ मधुर होती है. તેનો અવાજ છે તે મીઠો હોય છે, સુરીલો અવાજ હોય છે. वर्षा के दिनों में मोर पीहू पीहू कर बरसात को बुलाता है. હવે વરસાદનો સમય હોય તે વર્ષા કે દિનો મેં મોર છે એ પીહુ પીહુ કરી અને તેના સ્વરમાં વરસાદને બોલાવે છે. जब बादल घिर आते हैं तब यह मारे खुशी के पंख फैलाकर नाचने लगता है. જ્યારે વરસાદનો સમય થાય છે, વાદળો ઘેરાય છે ત્યારે તેના પંખ ફેલાવી અને મોર છે તે થનથનાટ નાચવા લાગે છે. उसका नाच बहुत मनभावक होता है. તેનો નાચ છે એટલે કે જે મોર છે તેનું નૃત્ય છે તે જોવાલાયક હોય છે. તે આપણું મન મોહી લે તેવું હોય છે. मोर पेड़ पर रहता है, खेत खलियानों में भी यह घूमता रहता है. હવે જે ખેતર છે, બગીચો છે ત્યાં મોર છે તે ફરવા નીકળે છે. ત્યાં વધુ જોવા મળે છે અને તે પેડ ઉપર એટલે કે ઝાડ ઉપર તે રહે છે. અક્સર यह बाग और जंगल में पाया जाता है. હવે બગીચો અને જંગલ છે ત્યાં વધુ પ્રમાણમાં મોર જોવા મળે છે. यह अनाज और कीड़े मकोड़े खाता है. મોર છે તે અનાજ અને જીણા જીવજંતુઓ છે તે ખાય છે. મોર સાપ કા દુશ્મન है. મોર છે તે સાપનો દુશ્મન છે. ત્યાર પછી એના પછીના પેજમાં છે જુઓ. मोर पंख से रंगबेरंगी पंखे, मुकुट और सजावट की चीज़ें बनती है. હવે મોર છે તેના જે પંખ છે તે પંખમાંથીને રંગબેરંગી મુકુટ બને છે. પછી સજાવટની જે વસ્તુઓ હોય છે તે પણ બને છે. श्री कृष्ण हमेशा मोर पंख से बना हुआ मुकुट पहनते थे. ભગવાન જે શ્રી કૃષ્ણ છે તે મોર પંખનો મુગુટ બનાવી અને હંમેશા પહેરતા હતા. बच्चों को मोर के पंख बहुत प्रिय लगते हैं. જે નાના બાળકો છે તે બાળકોને મોરના જે પંખ છે, જે એના પાંખ છે તે વધુ પ્રિય હોય છે. वे अपनी किताबों में मोर पंख संभाल कर रखते हैं. બાળકો છે તે તેની પુસ્તકમાં મોર પંખ રાખે છે અને તેને પ્રિય છે તે સંભાળીને અને તેને
बुक में राखे छे। मोर को चिड़ियाघरों में रखा जाता है। मोर सरस्वती देवी का वाहन है। मोर भारत का राष्ट्रीय पक्षी भी है। हवे जो एमां शुं कहेवामां आव्युं छे के मोर छे तेने चिड़ियाघर एटले के सक्करबाग छे, प्राणी संग्रहालय छे तेमां जोवा मळे छे। पछी मोर छे ए सरस्वती जे माता सरस्वती छे जे आपणे विद्या आपे छे तेनुं वाहन ए पण मोर ज छे। अने पछी कहे छे कि मोर भारत का राष्ट्रीय पक्षी है। मोर छे ए आपणा भारतनुं राष्ट्रीय पक्षी पण छे। तो आ हतो આપણો નિબંધ। બીજો નિબંધ હતો આપણે તે હતો મોર। પહેલો નિબંધ હતો સિંહ અને બીજો હતો મોર। હવે ત્યાર પછી આપણે મેરા જન્મદિન જે આપણે આના પછીનો જે નિબંધ છે તે જન્મદિવસ ઉપરનો લખવાનો છે। આ બધા નિબંધ તમને જે આપેલા છે જેની PDF મોકલાવવામાં આવી છે તે તમારે બધાએ પોતાની ફેર નોટમાં સુંદર અક્ષરે લખવાનું રહેશે। અને જે આ નિબંધ છે તેમાંથી ને પરીક્ષામાં પૂછાશે। હવે એના પછીનો મેરા જન્મદિવસ, હવે તેના વિશે આપણે માહિતી મેળવીશું। તેના વિશેનો આપણો નિબંધ લખીશું। હવે જુઓ તેમાં મેરા જન્મદિવસ એટલે જન્મદિન એટલે કે મારો જન્મદિવસ। હવે તેના આપણને પોઈન્ટ આપેલા છે જે તો એમાં જુઓ પહેલાં जन्मदिन का उल्लेख, पछी सुबह जल्दी उठकर तैयार होना, माता पिता को प्रणाम और बड़े बूढ़ों के आशीर्वाद, पछी छे मिठाई और मनपसंद भोजन, शाम को मित्र को दावत, साल में कई बार जन्मदिन आए ऐसी इच्छा। हवे आ बधा आपणा पॉइंट आपेला छे तेना परथी ने आपणे विस्तारथी ने मेरा जन्मदिवसनी निबंध आपणे लखीशुं अने समजीशुं। हवे जोवो एमां पहेला फकरामां 1 अगस्त मेरा जन्मदिन है। 1 अगस्त तेनो जन्मदिवस छे। यह दिन मेरे लिए बड़ी खुशी का होता है। जन्मदिवस छे ते बधा बाळको माटे एक खुशीनो दिवस होय ज छे। मैं साल भर इन दिन का इंतजार करता हूँ। ते आखुं वरस तेनो जन्मदिवस आवे ते दिवसनी ते राह जोया राखे छे। आम जोईए तो बधा बाळको छे तेने जन्मदिवस शुं काम एने प्रिय होय, कारण के ते दिवसे मनपसंद भोजन मळे, मनपसंद गिफ्ट मळे, भेट मळे तमने। ते दिवसे बधा प्रेम लागणीथी रही बधा मित्रो छे तेने पोतानी घरे जन्मदिवसनी उजवणी करवा माटे आवे अने बाळकोने गिफ्ट બધું પ્રિય હોય તો તેને એને રાહ જોતા હોય। એટલે ઘણા બધા કારણો છે જે બાળકોને ખૂબ જ તેનો જન્મદિવસ છે એ પ્રિય હોય જ છે। હવે તેમાં એમ કહે છે બીજા ફકરામાં इस दिन में सुबह जल्दी उठता हूँ। ते दिवसे ते सवारमा जल्दी उठे छे। हवे नहा धोकर नए कपड़े पहनता हूँ। ते दिवसे रोज तो वेला उठता न होय बाळको, पण जन्मदिवस होय त्यारे अचूक उठी जाय। पछी नहा धोकर एटले के नाई धोई अने तैयार थाय छे, नवा कपड़ा पहेरे छे। फिर मैं माता पिता को प्रणाम करता हूँ। जो केवुं सरस कहे छे કે એનો જન્મદિવસ છે ત્યારે વહેલો સવારના ઉઠી જાય છે, નાહી ધોઈ
અને સ્વચ્છ કપડાં, નવા કપડાં પહેરી અને તે તૈયાર થઈ જાય છે. પછી તેના માતા પિતાને તે પ્રણામ કરે છે. માતા પિતા ઓર ઘર કે બડે બુઝુર્ગ મુझे આશીર્વાદ દેતે હૈ. જેના ઘરમાં માતા પિતાને પગે લાગે છે, પણ તેનાથી ને મોટા જે વડીલો છે, એના માતા પિતા અને બીજા બધા વડીલો, તો એને આશીર્વાદ આપે છે. બેટા સ્વસ્થ રહો, તુમ્हें લંબી ઉમ્ર મિલે. બે સરસ વચન એને કહે છે, બે સરસ આશીર્વાદ આપે છે. એનું કહે છે કે બેટા તું સ્વસ્થ રહે અને તારી ઉંમર છે તે લાંબી થાય. હવે તેમાં એમ કહે છે કે હવે ખૂબ પઢો લીખો ઓર તરક્કી કરો. બીજું સરસ વચન શું આપે છે આશીર્વાદ? કે ખૂબ ભણ અને કામયાબ બન, તરક્કી થાય, પ્રગતિ થાય તારી, એવું કહે છે. દિનભર મિત્રો કે જન્મદિન મુબારક હો કે ફોન આતે રહેતે હૈ. આખો દિવસ આપણો જન્મદિવસ હોય તો આપણા મિત્ર છે તે બધા જન્મદિવસની શુભકામના આપવા માટે ફોન કરે છે. ત્યાર પછીનો ફકરો, इस दिन माँ अच्छी अच्छी मिठाइयाँ बनाती है. मेरा मनपसंद ભોજન બનાયા જાતા હૈ. જ્યારે જન્મદિવસ છે એનો ત્યારે તે જન્મદિવસમાં જાત જાતની મીઠાઈઓ, એને ભાવતી મીઠાઈઓ બનાવવામાં આવે છે. શામ को मैं अपने मित्रों को दावत पर बुलाता हूँ. રાતના તેના બધા મિત્રો છે તેને બોલાવે છે, તેને દાવત આપે છે. मुझे जन्मदिन की बधाई देते हैं और तरह तरह के उपहार भी देते हैं. હવે છે તેને જન્મદિવસની શુભકામના આપે છે અને જાત જાતની ભેટ, ઉપહાર તેને આપે છે. मैं उन सब का आभार मनाता हूँ. हम देर तक नाचते गाते हैं. જ્યારે તેને બધા ઉપહાર આપે છે, બધા મિત્રોને તે આભાર વ્યક્ત કરે છે અને તે નાચે છે અને ગાય છે. इस तरह मेरा जन्मदिन बड़े आनंद से बीत जाता है. कितना अच्छा हो यदि मेरा जन्मदिन साल में कई बार आए. કેવું કહે છે કે જો કહીશ કે મને મારો જન્મદિવસને દિવસે ખૂબ જ આનંદ આવે છે. એવું થઈ શકતું હોત તો કે એની એવી ઈચ્છા છે કે એનો જન્મદિવસ છે સાલ મેં કઈ બાર, એટલે કે સાલમાં ઘણી વખત આવવો જોઈએ. તો આપણો આ જે ત્રીજો નિબંધ છે તે મેરા જન્મદિવસ છે. પહેલું સિંહ, પછી મોર, પછી ત્રીજું છે મેરા જન્મદિન. ત્યાર પછી છે યદિ મેરે પંખ હોતે તો. યદિ મેરે પંખ હોતે તો. હવે તેના વિશેની આપણે માહિતી મેળવશું. યદિ મેરે પંખ હોતે તો તેમાં આપણને વિસ્તારથી ને પોઈન્ટ આપેલા છે તેના ઉપરથી ને આપણે નિબંધ લખવાનો છે. ત્યાર પછીનો છે યદિ મેરે પંખ હોતે. કદાચ મારા પણ પંખ હોત, એટલે કે પાંખ હોત તો, તેવી ઈચ્છા ધરાવતો આ નિબંધ છે. હવે તેમાં કહે છે
હવે એમાં જો પોઈન્ટ આપેલા છે તે હવે કહે છે કે પક્ષી એમાં उड़ने की इच्छा, पंखा वाला लड़का, कहलाता पंख होने के कई लाभ, सेवा का अवसर भी मिलता, दो पैर ही अच्छे। હવે તેમાં આપણે નિબંધ જોશું। पक्षी आकाश में अपनी इच्छा के अनुसार उड़ते भरते रहते हैं। હવે પક્ષી છે તે આકાશમાં પોતપોતાની ઈચ્છા અનુસાર उड़ाने भरते रहते એટલે કે ઉડે છે। इन्हें देखकर मैं सोचता हूँ मेरे भी पंख होते। હવે તે પંખીને જોઈ અને એવી ઈચ્છા રાખે છે કે કાશ મારા પણ પાંખ હોત। यदि मेरे पंख होते तो मैं एक अनोखा लड़का होता એટલે કે જો મારે पंख હોત તો બધાથી હું અલગ જ હોત। लोग मुझे पंख वाला लड़का कहते, કારણ કે બધાને પાંખ ન હોય પણ આને તો એવી ઈચ્છા ધરાવે છે કે મારે પાંખ હોત તો શું થાત તો કે પંખાવાલા લડકા કહેતે, પંખવાળો લડકો એટલે કે પાંખવાળો બાળક છોકરો તેવું એને બધા કહેત। लोग मुझे बड़े अचरज से देखते, કારણ કે પક્ષીઓને પાંખ હોય પણ કોઈ વ્યક્તિને પાંખ હોય તો કેવા અચરજથી જોવે। અખબારો મેં મેરે ફોટો છપતે, કારણ કે બધાથી કંઈક અલગ જ હોય જે વસ્તુ તે ન્યૂઝપેપરમાં છાપામાં એટલે કે અખબારમાં જોવા મળે છે। તો એમ કહે છે કે અખબારોમાં મેરે ફોટો છપતે, તેનો ફોટો છે એ છાપામાં છાપવામાં આવત। मेरे पंख होते तो मैं आराम से इधर उधर घूम फिर सकता, जहाँ जाने की इच्छा होती उड़कर वहाँ ફોરન પહોંચ જાતા, એટલે કે મારે પંખ હોત તો હું આમ તેમ બધી બાજુ હું ફરત, મન ચાહે ત્યાં જગ્યાએ પણ તે ઉડી અને તરત જ એટલે કે તુરંત એ જ સમયે ત્યાં પહોંચી જાત। दूर जाने के लिए मुझे किसी वाहन की ज़रूरत नहीं पड़ती, હવે દૂર સુધી જવા માટે કોઈ વાહનની તેને જરૂર ન પડત। रेल या बस का टिकट पाने के लिए कतार में खड़ा न होना पड़ता, એટલે કે રેલવેમાં જાય એટલે કે ટ્રેનમાં જાય બસમાં જાય તો જે લાઈન હોય છે કતાર તો એ લાઈનમાં ઊભું ન રહેવું પડે। मुझे न बस हड़ताल की चिंता होती न ट्रेन हड़ताल की, જે વાતે વાતે હડતાલો પડે છે તેનાથી ને કેટલા મુસાફરો હેરાન થાય છે। તો જો મારે પંખ હોત તો ગમે એમાં હડતાલ થાય, બસમાં થાય કે ટ્રેનમાં થાય તો એનાથી એને કાંઈ ફર્ક ન પડત। यदि मेरे पंख होते तो मैं दुर्घटना में घायलों की मदद के लिए फौरन पहुंच जाता, હવે કે મારે પાંખ હોત તો કોઈ લોકોની જે કાંઈ પણ દુર્ઘટના થઈ હોત, જે લોકો ઘાયલ થયા હોત તેને હું મદદ કરવા માટે તુરંત ત્યાં પહોંચી જાત। बच्चों और बूढ़ों की मदद करने में देर न करता, જે બાળક છે જે મોટા વૃદ્ધો છે તે વડીલોને મદદ કરવામાં હું મોડો ન પહોંચત। हाँ, आकाश में उड़ने वाले विमानों से ज़रूर मुझे खतरा रहता, જે આકાશમાં વિમાનો ઉડે છે તેનાથી તેને ખતરો રહેત। भगवान जो करता है अच्छा ही करता है, इसलिए पंखों से अपने दो पैर भी भले है, એટલે કહે છે કે ભગવાન જે કરે તે સારું જ કરે છે, તે સારું અને સુંદર જ કામ કરે છે। જેને આપણને પંખની બદલે જેને આપણને પગ આપ્યા છે તે સારું કર્યું, તો કે પંખ કરતાં આપણા જે પગ છે બે તે જ બધા કરતાં સારા છે, તે યોગ્ય છે। હવે એમાં છે જે યહ મેરે પંખ હોત યદિ મેરે પંખ હોતે, તો એ નિબંધ હવે એમ કહે છે
કે જો આપણને પહેલો નિબંધ હતો તે આપણને સિંહ, પછી બીજો છે તો મોર વિશે છે, ત્રીજો આપેલો છે તે આપણને યદિ મેરે પંખ હોતે તો, અને ચોથો છે તે જન્મદિવસ તેના વિશે છે. તો આ કુલ 4 છે નિબંધ, તે તમારે તમારી ફેર નોટમાં સુંદર અક્ષરે લખવાના છે. તે તમને બધા નિબંધ વિસ્તારથીને સમજાવી દીધા. જ્યારે પણ પછી આપનો જે વિડીયો આવશે તેમાં આપણે આગળના વિશે, નિબંધ વિશે, વાર્તા વિશે આપણે ચર્ચા કરીશું. જે બધા નિબંધ છે તે તમને આમાં આપેલા, જે આપણે 15 લીટીમાં લખવાના હોય છે, તે સુંદર અક્ષરે તમારે બધાએ એક વખત રફ બુકમાં અને એક વખત ફેર નોટમાં તમારે લખવાના રહેશે. ફેર નોટમાં જે અનુક્રમણિકા જેને ન બનાવી હોય વ્યવસ્થિત તે બનાવી લઈ, અને જે નિબંધની કે વાર્તાની હું તમને PDF મોકલીશ, વિડીયો મોકલીશ, તે ક્રમશર તેમાં તમારે નોંધ કરવાના છે. અને જે દિવસનું તમે લેસન કરો તે દિવસની તારીખ પણ તમારે તેમાં નોંધવાની છે. અને જેને 2 સત્રની ભેગી છે તેને ત્યારના જ અનુક્રમણિકામાં તે નામ જોડી શકશે. અને જે કોઈએ ન બનાવી હોય તો એને બનાવવાની છે, અને સુંદર અક્ષરે જે લેસન આપું તે એમાં કરવાનું છે. તેમાંથી તમારે બાકી પરીક્ષામાં જે પછીની પરીક્ષા આવશે તેમાં તમારે આમાંથીને જ નિબંધ, વાર્તા હશે તે પૂછાશે. તેની હું તમને PDF મોકલું છું. તે ક્રમશર તમારે તમારી ફેર નોટમાં લખવાનું રહેશે. પછી આના પછીની જે આપણે PDF આવશે તે તમને મોકલી દઈશ વાર્તાની, અને તે પછીના જે વિડીયો આવશે તેમાં આપણે એ વાર્તા વિસ્તારથીને સમજીશું. અને જે લખાવું છું, જે મોકલું છું તેમાંથી એને પરીક્ષામાં અવશ્ય પૂછાશે જ. એટલે સરસ સુંદર અક્ષરે ફેર નોટમાં લખી અને તેની યાદી બનાવવાની રહેશે તમારે. જેટલા ફકરા આપેલા છે તે બધા ફકરા તમારે સુંદર અક્ષરેથીને લખવાના રહેશે, અને પોઈન્ટ ઉપરથીને જ વાર્તા બનાવવાની રહેશે. તમારે જે પોઈન્ટ આપેલા છે વાર્તા નિબંધમાં તે પોઈન્ટ ન લખવાના હોય તો સળંગ સુંદર અક્ષરે તમે ફેર નોટમાં નિબંધ
લખી શકશો. હરિઓમ.